અને ચૈતરભાઈના નેતૃત્વમાં હજારો લોકો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનાથી ભાજપને ગમ્યું નહીં કે આમને આમ ચૈતરભાઈની પાછળ લોકો જોડાતા જાય તો ભાજપ વાળાની શું હાલત થાય, એટલે ડરીને ચૈતર વસાવાને જેલમાં પુરાવાનું કામ કર્યું છે. તમે વિચારો કે કેટલાય વર્ષો પછી એક તો એવો નેતા મળ્યો કે જે આપણી વાત રોજ બોલે. એની પાર્ટીની વાતો કરનારા નેતા તો જથ્થાબંધ છે. રોજ જાગીને મોદી મોદી દાંતણ કર્યા વગર ચોંટે છે. પોતાનું તે મન કી બાત ને ધન કી બાત ને ધન કી બાત ને આવું બધું ઠોક ઠોક કરે. પણ તમે સમજો કે રોજ સવાર પડે અને ગુજરાતના આદિવાસી સમાજના છેવાડાના માણસની ચિંતા કરતું વક્તવ્ય આપે એવો એકમાત્ર માણસ હોય તો એ ચૈતરભાઈ વસાવા છે. પાર્ટીનું કામ તો એ કરે છે, હું કરું છું, અમે બધાય કરીએ. પાર્ટીનું કામ તો કરવાનું જ, પણ સમાજનું કામ એ જ તો પાર્ટીનું કામ છે. માત્ર પાર્ટીનું કામ નહીં, જનતાનું કામ, માણસનું કામ, લોકોનું કામ, એ જ તો પાર્ટીનું કામ. આદિવાસી સમાજના અનેક મુદ્દાઓ વર્ષોથી દબાઈ ગયા હતા. નેતા તો જથ્થાબંધ બન્યા, ભાજપમાંથી કોંગ્રેસમાંથી સાંસદો બન્યા, ધારાસભ્યો બન્યા, બોર્ડ નિગમના ચેરમેનો બન્યા, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો બન્યા, પણ મુદ્દા કોને ઉઠાવ્યા? એકમાત્ર વ્યક્તિનું નામ જો આવે તો એ ચૈતરભાઈ વસાવાનું નામ આવે કે એને મુદ્દા ઉઠાવ્યા. એને સમાજના દરેક પ્રશ્નોને વાચા આપી, સમાજની વચ્ચે જઈને અને સરકારની સામે જઈને વિધાનસભાઓની અંદર ઊભા થઈને બધી જ જગ્યાએ સમાજના મુદ્દાઓને વાચા આપવાનું કામ કર્યું. ભાજપને પસંદ ન આવ્યું. મને તમે એમ જવાબ આપો કે ચૈતર વસાવાને ધારાસભ્ય કોણે બનાવ્યા? લોકોએ કે લોકોએ બનાવ્યા ને? લોકોએ બટન દબાવ્યું, સમાજે બટન દબાવ્યું તો એ માણસ ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે. એવું નથી ગડકો દડકો દહીં દડકો બની ગયો ધારાસભ્ય. એમ નહીં બને કોઈ. સમાજ જેને પ્રેમ કરે, લોકો જેને આશીર્વાદ આપે, એ માણસ ધારાસભ્ય બને. ચૈતર વસાવાને ગુજરાતભરના આદિવાસી સમાજે અને ડેડિયાપાડાના લોકોએ આશીર્વાદ આપ્યા છે. કામ કરવાના આશીર્વાદ આપ્યા. એને કામ કર્યું અને જેલમાં પૂર્યા તો સજા તો લોકોને પણ થઈ ગણાય ને. લોકો પાસેથી ચૈતરભાઈને છીનવી લેવાનું કામ કોણે કર્યું? માંડ આપણને એક સારો નેતા મળ્યો, છીનવી લીધો સજા. અને સજાની મજા પણ જો કે આ ભાજપ વાળા ખુલ્લેઆમ ટીવીમાં એમ બોલે છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો હમણાં બહાર આવી જાય. એનો અર્થ શું થયો? કે ભાજપનો પટ્ટો ગળામાં ઘાલીને બળાત્કાર કરો, ખૂન કરો, ચોરી કરો, ચપાટી કરો, કઈ વાંધો નહીં, પણ ભાજપની સામે રહી અને ગરીબ માણસનો હાથ પકડશો, ગરીબ માણસનું આંસુ લૂછવાનું કામ કરશો તો જેલમાં પૂરશે. ભાજપની સામે રહીને કોઈનું આંસુ નહીં લૂછવાનું. ભાજપમાં જોડાઈને કરો બળાત્કાર તો તરત જ તે હર્ષ સંઘવી શાબાશી આપશે, બહુ શાનદાર કામ કિયા. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો સજા માફ, અને ભાજપમાં ન જોડાય તો જેલમાં પૂરી દેવાનો. મુદ્દો હવે ચૈતર વસાવા નથી, મુદ્દો વ્યવસ્થા આખી કેવી રીતે હાલે છે એનો મુદ્દો હવે તો આવ્યો. ચૈતર વસાવા મુદ્દો નથી. મુદ્દો એમ છે કે ભાજપ ધારે તો જેલમાં, ભાજપ ધારે તો મહેલમાં, ભાજપ ધારે તો સડક ઉપર, ભાજપ ધારે તો આસમાનમાં. એમ નહીં હાલે. જનતા જેને આશીર્વાદ આપે એ જ વિધાનસભામાં, એ જ મહેલમાં બેસશે, જનતા જેને આશીર્વાદ નહીં આપે ઘરે બેસશે. એમ વ્યવસ્થા હોવી જોઈએ. ભાજપ વાળા એવું કે છે કે ચૈતરભાઈને અમે સમજાવીએ છીએ, જોડાઈ જાઓ. દોસ્તો, મારું તમને એટલી જ વિનંતી છે કે આ લોકોને અભિમાન શેનું છે? ભાજપના લોકોને અભિમાન શેનું છે? નિરંજનભાઈએ કીધું કિડનેપિંગ થયા અહીંયા તો છોટાઉદેપુરમાં, પછી રાઇફલો ઉડાડી હવામાં, પેલું બંદૂકો. બિહાર જેવો માહોલ. આપણે બિહાર ન જઈ શક્યા હોય તો અહીં છોટાઉદેપુર આવીને ભાજપ વાળાને સરઘસ જોયો તો ખ્યાલ આવી જાય કે સરસ બિહારમાં આવું જ છે. એવી વાત થઈ. અહંકાર શેનો છે? અભિમાન કેમ છે આટલું બધું? અભિમાન એટલા માટે છે કે આપણામાંથી જ કેટલાક લોકો દર ચૂંટણીમાં વારંવાર ભાજપ બટન દબાવે છે. હવે એને હવા ભરાઈ ગઈ છે કે આ તો આપણા બાપાનું છે. એવી હવા આવી છે એનામાં
અને હવા કાઢવાનું કામ કોણ કરી શકે? જનતા કામ કરી શકે. જનતા જે દિવસે જાગે તો ગમે એની હવા કાઢી નાખે. દિલ્હીમાં જોયું ને, થઈ ગયું ને પંચર. દેશમાં એવું કહેતા હતા ભાજપના માણસો, સાંભળજો ધ્યાનથી, કે આ ભાજપના માણસો દેશમાં એવું કહેતા હતા કે આ તો નરેન્દ્ર મોદીની ભાજપની સરકાર છે, એની સામે ના બોલાય, તમને આમ કરી નાખે, તેમ કરી નાખે. અને દેશભરના જુવાનિયાઓ હામાં હું પડ્યા કે રાતે 12 વાગે આવીને વિડિયા બનાવવા પડ્યા. 12 વાગે તો આખું ગામ હુઈ જાય, જોવા વાળા ન હોય. 12 વાગે વડાપ્રધાન સાહેબે વિડીયો બનાવ્યો અને દેશના યુવાનોને સંબોધન કર્યું. અને મજા જુઓ, ભણેલા માણસમાં અભણ માણસમાં આટલો ફરક પડે. જંતર મંતર ઉપર જે છોકરાઓ આંદોલન કરતા હતા, એ આંદોલનની ત્યાં લગભગ 8, 10, 15, 20 હજાર છોકરાઓ ત્યાં રાતે બેઠા હતા આંદોલનમાં. એ આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સરકારે બંધ કર્યું અને પછી પાછો 12 વાગે વિડીયો મૂક્યો. કેમ જોવો? તમે જે વિદ્યાર્થીઓને સંબોધન કરો છો, વિડીયો બનાવીને આંદોલન કરતા જે વિદ્યાર્થીઓ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો, એ છોકરા જ્યાં બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, આ બાજુ ભાષણ ચાલુ છે. કોણ આને સમજાવે? થોડુંક ભણવા ગણવાનું રાખો તો ખબર પડે કે તમે વિડીયો બનાવો, જોવા વાળા બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, શું કરવાનું? હવે આખા છોટાઉદેપુરમાં ઇન્ટરનેટ બંધ કરીને વડાપ્રધાન ગમે એમ ભાષણ કરે, કેમ સાંભળવું? પણ જનતાની તાકાત કેવડી મોટી છે. જનતાની તાકાત એવડી મોટી છે કે જે ભાજપ વાળા એમ કહેતા હતા કે અમારી સરકારોમાં રાજીનામા ન હોય કોઈ દિવસ, આ ભાજપ સરકાર છે, અડધી રાતે રાજીનામા આપીને રવાના થઈ ગયા અને કોઈને કહેવાય નથી આવ્યા. તો આખા આંદોલનમાંથી મને એમ લાગે છે કે 3 વસ્તુ શીખવા જેવી છે. આંદોલન તો આપણા દેશમાં થયું, આપણા જ જનતાના મુદ્દા ઉપર થયું અને પાર્ટીનું નામ કેવું? કોકરોચ જનતા પાર્ટી. હવે તો એવું થઈ ગયું જે મુદ્દો આવે એ મુદ્દો આગળ ને વાહે જનતા પાર્ટી લખીને ચાલુ કરો એટલે ઉપાડી જ લેવાનું. હમણાં ઇથેનોલ જનતા પાર્ટી બની. હવે ઇથેનોલ નો મુદ્દો, ગાડીમાં ઓલું નકલી પેટ્રોલ ગાલે છે, જેમ મોટા રૂપિયા લઈ લઈને ગાડીઓ ખરાબ થઈ ગઈ છે. માંડ માંડ જિંદગીમાં મહેનત કરી, મજૂરી કરી, પરસેવો પાડીને એક બાઇક લઈએ, એમાંય ભાજપ વાળા નકલી પેટ્રોલ ગાલી જાય છે. હવે શું કરવાનું? એન્જિન ખરાબ થઈ જાય, આવો મેસેજ આવે છે. તો દેશના યુવાનોએ જે આંદોલન કર્યું એમાંથી મને એમ લાગે 3 બાબત આપણને શીખવા મળી. એક, કે ભાઈ ટીવીમાં બેઠેલા પત્રકારો જે છે એને એમ હતું કે અમે બતાવીએ તો જ બધું દેશમાં હાલે, તમારો કુકડો બોલે તો દેશમાં હવાર પડે, નકર ન પડે. ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. આ જેના હાથમાં મોબાઈલ છે ને બધા પત્રકાર છે. જેના હાથમાં મોબાઈલ ઈ પત્રકાર, જેના ખિસ્સામાં મોબાઈલ ઈ પત્રકાર, જેને વિડીયો ઉતારતા આવડે ઈ પત્રકાર. અને એવડી મોટી તાકાત, મોબાઈલની તાકાત ખુલીને બહાર આવી. વડાપ્રધાને આમ મોબાઈલ રાખીને રાતે વિડીયો બનાવ્યો. હેલો ફ્રેન્ડ્સ, જાવું તું ને તમારા ટીવીમાં, અન્યા જઈને બોલવું હતું ને, 15 વર્ષથી ઉપાડો લીધો ટીવીમાં આવીને. હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, દેશ વિરોધી, ગદ્દાર, રાષ્ટ્રદ્રોહી, ડીપ ફેક, ડીપ ચાઇના સ્ટેટ, સોરોસ, બહુ ટીવીમાં આવીને ઉપાડો લીધો. રાતે 12 વાગે તમારા ટીવી વાળા કામમાં ન આવ્યા, અમારો મોબાઈલ તમારા કામમાં આવ્યો. વાત સાચી કે ખોટી? ટીવીમાં બેસીને પત્રકારો દેશના યુવાનોને ગાળું દેતા હતા કે આ વિદેશી હાથો બનેલા છે. ક્યાંથી ભાઈ હાથો બન્યા? છોકરા અમારા છે. વિદેશનો હાથો ક્યાંથી? એટલો લાંબો હાથો કોની પાસે છે? છોટા ઉદેપુર થી ગાંધીનગર સુધી લાંબો કરાય એવો હાથો કોઈની પાસે નથી. વિદેશનો હાથો અહીંયા ક્યાંથી આવ્યો? આપણા દેશના છોકરાઓને ગાળું દેવામાં ટીવીએ ક્યાંય બાકી ન રાખ્યું. એમ કીધું કે આને વિદેશથી પૈસા આવે છે, ચાઇનાથી પૈસા આવે છે, આ લોકો હાથો બન્યા છે, દેશના ભાગલા પાડવા આવ્યા છે. ચૈતર વસાવા વિશે પણ એવું કે જ્યારે એને ભિલિસ્તાનની વાત કરી તો કે આ દેશના ભાગલા પાડવા માંગે છે. હવે કોઈ કાતર છે, કાતરથી કાપી નાખશું. કેવી વાત કરવાની આપણા દેશના યુવાનો વિશે? ભાજપના નેતાઓ અને ટીવીના પત્રકારોએ ભેગા મળી અને દેશના આંદોલનને દબાવવાની કોશિશ કરી, પણ દેશના યુવાનોએ પોતાની તાકાત સોશિયલ મીડિયાના અને મોબાઈલના માધ્યમથી આખા દેશને બતાવી કે જો વાંકા વાળી દેવામાં આટલી વાર લાગે. એટલે પહેલો મુદ્દો કે જો તમે ચૈતર વસાવાને સમર્થન કરતા હોવ, આદિવાસી સમાજનું તમે કંઈક સારું કરવા ઈચ્છતા હોવ, ગુજરાતભરની અંદર પીડાયેલા, દબાયેલા, કચડાયેલા લોકો માટે કંઈક સારું થાય એવી જો તમારી ભાવના હોય
તો મોબાઈલને ખિસ્સામાં નહીં, 24 કલાક હાથમાં જ રાખવાનો, કે આવી જાજે ઝપટમાં, જે હોય હાથમાં જ રાખવાનો. જ્યાં ખોટું થાય, જ્યાં અન્યાય થાય, જ્યાં અત્યાચાર થાય, જ્યાં ભ્રષ્ટાચાર થાય, બનાવો વિડીયો મૂકો સોશિયલ મીડિયામાં. જો હારા હારા વાંકા ન વળી જાય તો કેજો દોસ્તો. મોબાઈલને ખિસ્સામાં રાખવાનું. હવે એ મોબાઈલ નવા જમાનાની તલવાર છે. જૂના જમાનામાં તલવારથી યુદ્ધ થતું. આ છેલ્લે જોઈ લીધું મોબાઈલની રીલુથી થઈ જાય છે જે કામ કરાવવું હોય. તો તલવાર, ટેન્ક, તોપ, ગોળા કોઈની જરૂર નથી. એક વિડીયો બનાવો અને દુનિયા હલવલાઈ નાખો એવી તાકાત તમારા હાથમાં આપેલી ટેકનોલોજી. બીજો મુદ્દો કે આ ભાજપ વાળા એમ કહેતા હતા કે કોઈને આંદોલન નહીં કરવા દઈએ, પોલીસ આવશે, માર મારશે, જેલમાં પૂરશે. નવી પેઢીના શક્તિશાળી જુવાનિયાઓએ કીધું કાંઈ વાંધો નહીં, કેટલા મારશો, આવી જાઓ. પછી તો છેલ્લે ઓલા છોકરા પૂછવા માંડ્યા કે ભાઈ હું છે, ગોળા બોળા લાવ્યા છો કે નહીં, ચાલુ કરો કે નહીં. વિડીયો જોયા? છોકરાઓ ઓલાને પૂછતા હતા, યુનિફોર્મ વાળાને, કે કઈ પાણી વોટર કેનન લાવ્યા હોય તો ચાલુ કરો, નાવાનું ચાલુ થાય. સરકાર તમને ડરાવી દે. અને સરકાર કોઈ પણ પાર્ટીની શું કામ બનાવવાની? એટલા માટે કે આપણને ડરાવે. સરકાર તો આપણને હૂંફ આપવા બનાવીએ, આપણને હિંમત આપે એટલે બનાવીએ, આપણને સાથ આપે એટલે સરકાર બનાવીએ. અહીંયા તો ઊંધું છે, જેની સરકાર બનાવીએ આપણને દબાવે. દબાવવા માટે નથી મત આપતા ભાઈ, પણ અમને કોક દબાવતું હોય તો તમે આવીને બચાવશો એટલા માટે મત આપીએ. ચૈતર વસાવાને મત શું કામ આપીએ? કે કોઈ ભાજપ વાળો દબાવતો હોય તો ચૈતરભાઈ અથવા એની ટીમ આવીને અમને સપોર્ટ આપશે એટલા માટે મત આપીએ. સરકારથી દબાવવાનું હોય નહીં. સરકાર તો આપણને દબાવતા હોય એનાથી પ્રોટેક્શન આપવા માટે હોય. દેશના યુવાનોએ કીધું કે એમેય કઈ જિંદગીમાં કઈ પામી નથી લીધું, 2 ધોકા તુંય મારી જા, પણ હવે અહીંથી પાછું ડગલું હટવા નથી થતું. તારી જે સરકાર હોય તે ભલે હોય, ન્યાય લઈને જઈશું. એ હિંમત બતાવવાનું કામ કોણે કર્યું? યુવાનોએ. દેશના યુવાનોએ જે હિંમત બતાવી એટલી જ હિંમત ગુજરાતના યુવાનો જો બતાવે ને તો 27 આવતા સુધી છે ને ભાજપ વાળા ભાગી જાય એમ છે. આ બધી ભાજપની આખી છે ટોળકી છે, એ પોલીસ અને સરકારી તંત્રની પાછળ રહીને તે મોટી મોટી વાતો કરે છે. એકેય નેતામાં હિંમત નથી કે મામલતદાર, કલેક્ટર, પ્રાંત, ટીડીઓ, પીએસઆઈ ની પાછળ છુપાઈને આગળ આવીને વાત કરે. સરકારી તંત્રના નામે દબાવે. ભાઈ મરદના ફાડિયા હોય તો સીધે સીધા આવો, અમે બેઠા છીએ અહીંયા, જે કાંઈ હશે એ ચર્ચા કરીએ. આ તો લોકોને ડરાવવા માટે મામલતદારોના ઉપયોગ કરે, પ્રાંતનો ઉપયોગ કરે, કલેક્ટરનો ઉપયોગ કરે. તમે કંઈક બોલો તો કે તારી પાણીની લાઈન બંધ કરાવી દઉં, તારું બીપીએલ નું કાર્ડ બંધ કરાવી દો. અરે ભાઈ, તમારા મા બાપે જો તમને કંઈક સારા કામ કરવા પેદા કર્યા હોય તો બંધ ન કરાવાય. કોકનું બંધ હોય એનું ચાલુ કરાવો. બંધ કરાવવા વાળા તો ઘણાય મળી રહે. તમને તમારા મા બાપે જો સારા કામ કરવા પેદા કર્યા હોય તો કોકનું પાણીનું કનેક્શન બંધ થઈ ગયું હોય તમે આવીને ચાલુ કરાવો. કોકનું કૂપન બંધ થઈ ગયું હોય ચાલુ કરાવી દો. કોકને વિધવા સહાય ન મળતી હોય તો એમ કેવું જોઈએ કાંઈ મૂછાળો મરદ બેઠો છે, હાલો ચાલુ કરાવી દઉં. એના બદલે ભાજપની ટોળકી 12 માસ જનતાને દબાવે. તારું આ બંધ કરાવી દઉં, તારું તે બંધ કરાવી દઉં, તારું ઓલું. ભાઈ બંધ તો હવે તમારી આખી દુકાન જ અમે કરવાના છે. 27 ની ચૂંટણી આવવા દો ને, તમારું આખું ગોડાઉન જ બંધ. જોઈએ જ નહીં એકેય ભાજપ વાળો. દોસ્તો, બીજી સબક કે ડરવાનું નથી. અને જે નથી ડરતા એની વાત સાંભળવામાં આવે છે. દિલ્હીના જુવાનિયાઓ ડર્યા નહીં. પેલેટ ગન મારવામાં આવી, છરા નીકળે એમાંથી, હજારો છરા નીકળે ને શરીરમાં ગમે ત્યાં ઘૂસી જાય. પેલેટ ગનનું સંશોધન ભારતની બોર્ડર ઉપર પાકિસ્તાનના આતંકવાદીઓને મારવા માટે થયેલું. કે હજારો આતંકવાદી આવે તો સિંગલ ગોળી કોકને વાગે, કોકને ન વાગે. પેલેટ ગન એટલે એક બંદૂકમાંથી એક ગોળી છોડો એટલે 1000 છરાઓ ઉડે. આમ ચારો તરફ 1000 છરા તો ગમે એને વાગી જાય. આતંકવાદીઓને મારવા માટે પેલેટ ગન બનાવેલી. એ પેલેટ ગનનો ઉપયોગ આપણા દેશના બાળકોને ગોળીઓ મારવામાં થયો. અનેક છોકરાઓને પેલેટ ગનના છરા લાગ્યા. એક છોકરાની આંખ વહી ગઈ આજીવન માટે, હવે એક આંખ વાળો થઈ ગયો. છતાંય છોકરાઓ ડર્યા નહીં કે તમારા ભાજપના રાજમાં પેપર લીક થાય, ટાઈમે પરીક્ષા આવે નહીં, નોકરો મળે નહીં, ભણવાના ઠેકાણા નહીં, એના કરતા તો ગોળીઓ મારી દો, વાત થાય પૂરી. પણ હવે પાછું ન જાય. તો અહીંયા આપણને ક્યાં ભાજપ વાળાએ મહેલો બનાવી દીધા છે ને આપણે ઝરૂખે બેસીને વરસાદ માણીએ છીએ. અહીંયા એ જ જીવન છે.
શાળામાં શિક્ષણના ઠેકાણા નહીં, દવાખાનામાં ડોક્ટરના ઠેકાણા નહીં, ડેપોમાં જાવ તો બસની વાત કરવાની નહીં, ઓફિસોમાં સાહેબો નહીં, પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળે નહીં, ફેસબુક પર પોસ્ટ લખો તો ભાજપ વાળા કે ઘરે આવીને મારી જાઓ. એના કરતા એક વખત છાતી કાઢીને બોલી લેવું છે કે હવે તારાથી જે થાય કરી લે, બાકી પાછું પગલું ભરવાનું નથી થતું. હવે એટલી હિંમત આપણે બધાએ બતાવવી પડશે. અને છેલ્લી વાત, આપણા છોકરાઓએ આંદોલન કર્યું એમાંથી દેશને શું શીખવા મળે? કે બોલશો નહીં ત્યાં સુધી કાંઈ થવાનું નથી. આ છોકરાઓ બોલ્યા ન હોત પેપર લીક બાબતે તો હજુ કાંઈ થયું હોત? કયો જઈ આપણા ગામમાં અનેક પ્રકારના અન્ય અત્યાચાર થતા હોય છે. કેમ બોલતા નથી ભાઈ? શું તકલીફ છે? અને નહીં બોલવામાં શું ફાયદો છે? અને બોલશો તો કઈ ફાંસીએ તમને ઊંધા લટકાવવાના છે. બોલો. દેશના જેનજી યુવાનોએ આપણને બધાને સલાહ આપી કે બોલો, બોલતા શીખો. જ્યાં અન્યાય, જ્યાં અત્યાચાર, ત્યાં તાકાતથી બોલો. બોલશો નહીં તો રીબાઈને મરશો, ને બોલશો તો યા તો એક વખત મરશો મરદની જેમ, ને કાં તો હારું આખી જિંદગી જીવી શકશો. જે છોકરાઓ બોલી ન શક્યા એ છોકરાઓએ મજબૂરીમાં આત્મહત્યા કરી લીધી પેપર લીકના કારણે. અને જે બોલ્યા બે ધોકા પડ્યા, પણ વટથી પાછા આવ્યા કે ન આવ્યા? ન બોલ્યા એ ક્યાં ગયા? એને મજબૂરીવશ આત્મહત્યા કરવી પડી. અને જે બોલ્યા 35-36 દિવસ હેરાન થયા, પણ વટ કેવો રહ્યો? કયો છે બધા? વટ રહ્યો કે ન રહ્યો? એટલે મારી તમને સલાહ છે કે બોલો, શરમાવ નહીં, ડરો નહીં, અને બોલશો નહીં તો ક્યારેય કાંઈ થવાનું નથી. 5-5 પેઢીઓ બોલ્યા વગર વહી ગઈ. આપણા બાપ દાદા સહન કરતા હતા, ને આપણે સહન કરીએ, ને છોકરાએ સહન કરે. પણ તો પેદા જ શું કામ થવું છે? સહન જ કરવાનું હોય તો જન્મવું જ છે. શું કામ અહીંયા નવી પેઢી ઊભી રાખી દો? અહીંયા આપણે જો આપણા બાળકોને, સંતાનોને જન્મ આપીએ તો કમસે કમ કઈક સારું જીવન એને મળવું જોઈએ. 5-5 પેઢીઓ એટલે તો પેદા નહીં થતી હોય, ખાલી આવીને સહન જ કર્યા કરે, મજૂરી જ કર્યા કરે. કેવો ભાઈ, વાત સાચી છે કે ખોટી? એક વખત એવો નિર્ધાર કરો કે હું બોલીશ, અને બોલવાનું જે પરિણામ આવે એ પરિણામ સામે છાતીએ ભોગવવા તૈયાર છું, બાકી બોલ્યા વગર રહીશ નહીં. એવો ધગધગતો યુવાન છું, એવો સંકલ્પ લઈને અહીંથી આપણે ઊભું થવાનું દોસ્તો, કે બોલવું જરૂરી છે. અને હાવ છેલ્લી વાત, કે જેને એમ લાગે કે મારે બોલવું છે, અવાજ ઉઠાવવો છે, આગળ વધવું છે, એના માટે રસ્તો ખુલ્લો છે. ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી દિવાળીએ આવવાની છે. એમાં કોઈ પાર્ટી બાર્ટી ન હોય, એમાં સ્વયંભૂ રામ ભરોસે હોય બધું. તમે ફોર્મ ભરી શકો, ગામના સરપંચ બનવા આગળ આવી શકો. કેમ નથી આવતા? અનેક ગામના લોકોની એવી ફરિયાદ છે કે અમારા ગામમાં સરખો વિકાસ નથી થયો. જે સરકારી ગ્રાન્ટ આવે એ ખવાઈ જાય. શાળામાં શિક્ષક નું આવે, અનાજની દુકાને જાવ તો એ ગોલમાલ કરતા હોય, ઓછું અનાજ આપે, પૂરું ન આપે, સડેલું આપે, બહુ બોલો તો ના પાડે. ગામની અંદર ક્યારેક પાણી ન આવે, ક્યારેક સફાઈ ન હોય, ક્યારેક યોજનાનો લાભ ન મળે. હજારો પ્રશ્નો ગામડાની અંદર છે, તો કોઈ યુવાન આગેવાની લેવા કેમ તૈયાર નથી? હું તમને અહીં છોટા ઉદેપુરથી ઉભા આખા ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે થઈ જાઓ હાબદા, તૈયાર થઈ જાઓ, અને ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ બનવા અને તમારી આખી પેનલ બને એની તૈયારી અત્યારથી ચાલુ કરી દો, અને ઉભા રહી જાઓ ચૂંટણી, પછી જોઈ લઈએ કે યુવાનોમાં કેટલું તાકાત છે. વર્ષોથી એકનો એક માણસ ચૂંટણી જીતીને સરપંચ બને. આપણે 5 વર્ષ એની અમે ભાઈ સાહેબ, બાપા, કાકા, પ્લીઝ પગે પડું, તમને પગ દબાઈ દઉં, બધું મારું કામ કરો. અરે ભાઈ, આવી લાચારી કરવા પેદા થયા છે? આવી ભાઈ સાહેબ બાપા જી ઉજુરી તો બાપાની નહીં કરી હોય. તલાટી સરપંચની ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. પેનલ બનાવો, પોતાના ગામની યુવા પેનલ, યુવા વિકાસ પેનલ. બહુ તો શું થાય, ઘણા મનમાં એવું આવે છે કે અમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહી તો અમને કોઈ મત ન દે. ભાઈ નહીં દે તો નહીં દે, ઉભા તો રહ્યો, એકવાર કોશિશ તો કરો. તમે ક્યાં ચંદ્ર ઉપર જઈને પાછા આવ્યા છો તમને પહેલી ચૂંટણી મત દે? પહેલી ચૂંટણીમાં તો તમે તે ઉભા રહ્યો, અનુભવ લ્યો કે આનું ફોર્મ કેમ ભરાય, ક્યાં સહી કરાય, કયા અધિકારીને ફોર્મ અપાય, આ ફોર્મમાં કેટલા વાંધા આવે, કેમ એફિડેવિટ થાય, કેવી રીતે વોટ માંગવા જવાય, કેવી રીતે લોકો કયા મુદ્દા પર વોટ આપે છે, કયા મુદ્દા પર નથી આપતા, શા માટે નથી આપતા, શા માટે આપે છે. આ બધું સમજણ તો તમને ત્યારે જ આવશે ને જ્યારે પહેલી વાર ચૂંટણીમાં ઉભા રહેશો. જિંદગીમાં નથી ઉભા તો બીજી કોઈ માહિતી નથી. એટલે હારી જાવ તો હારી જાવ,
પણ કાંઈક ખબર તો પડશે જ. હાવ કોરે કોરા પાછા નહીં આવો, શીખીને પાછા આવશો. અને મત શું કામ નહીં દે? કોણે કીધું મત નહીં દે ભાઈ? તમે કેટલી ચૂંટણીમાં ઉભા રહ્યા તમને મત ન દીધા? પહેલી ચૂંટણીમાં તો મને નહોતા દીધા, બીજીમાં મેળ પડી ગયો. તો તમારે ભવિષ્યમાં તમારું પોતાનું, પોતાના સમાજનું, પોતાના ગામનું અને આખા દેશનું જો સારું કરવું હોય તો એનું પહેલું પગથિયું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉભા રહી જાઓ. તમારે ચૂંટણીમાં ઊભું રહેવું નથી, નેતા બનવું નથી, આગળ આવવું નથી, અને રોજ જાગીને રોદણા રોવા છે તો એમાંય નહીં હાલે ભાઈ. આગેવાની તો લેવી પડશે કમસે કમ પોતાના ગામની. તમે તમારા ગામનો આગેવાન બનવા તૈયાર નથી તો કેવી રીતે દેશનું કલ્યાણ થાય? આ ચૈતર વસાવા ક્યાંથી આવ્યા? સૌથી પહેલા જિલ્લા પંચાયતના સભ્ય બન્યા, ચૂંટણીમાં ઉભા રહ્યા, લોકોએ મત આપ્યા, જીત્યા. એને ખબર પડી કે આ બધું કેમ કામ કરે છે સરકારી તંત્ર. આવડતું ગયું તો એક વખત ધારાસભ્ય બન્યા અને ભલે ભાજપે જેલમાં પૂર્યા પણ હવે ધારાસભ્યથી ઉપર જશે એવો મને 1000% મનમાં વિશ્વાસ છે. ઈ જાશે. પણ પહેલું પગથિયું ગામડું કે તાલુકા જિલ્લાની તો પૂરી થઈ ગઈ અને એમાં સીટુય જાજી ન હોય. ગ્રામ પંચાયતમાં તો દરેક ગામ દીઠ ઓછામાં ઓછા 7-8 વોર્ડ હોય, પછી મોટું ગામ હોય તો જાજા વોર્ડ હોય. સરપંચની ચૂંટણીમાં ફોર્મ તો ભરો કમસે કમ, તમને ખબર પડે કે આ કેટલું સહેલું અને કેટલું અઘરું છે. તો ચૈતરભાઈને જે સમર્થન કરતા હોય એ મિત્રો ખાલી મને કહો કે ભાઈ ઈચ્છા ખરી સરપંચ બનવાની ગામનો? યુવા મિત્રો હોય હાથ ઊંચો કરો કે ભાઈ મને રસ પડ્યો છે, વિચારીશ ખરો. એટલે આજે આપ સૌ બધા આવ્યા, હું બધાનો આભાર વ્યક્ત કરું છું. અને અહીંથી આપણે બધાએ ચાલતા ચાલતા કલેક્ટર ઓફિસ જવાનું છે. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હજારો લોકોએ સહીઓ કરી છે કે હું ચૈતરભાઈના સમર્થનમાં છું. એ સહીનું પોટલું આખું કલેક્ટર સાહેબને આપવા જવાનું છે અને એને કહેવાનું છે કે તમે આ અમારી વાત, રજૂઆત લોકોની લાગણી ઉપર સુધી પહોંચાડો અને ચૈતરભાઈને જેલ મુક્ત કરો. આપણા માટે સારા સમાચાર એ છે કે ચૈતરભાઈની સાથે સાથે એમના પત્ની, અન્ય ખેડૂતોના પત્ની એ બધા જેલમાં હતા. પણ હાલમાં માત્ર ચૈતરભાઈ અને એમની સાથે એમના પીએ અને બીજા 2 મિત્રો જેલમાં છે. બાકી બધાને છોડી મૂકવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો છે અને બધા છૂટી પણ ગયા છે અને ઘરે આવી ગયા છે. એટલે ચૈતરભાઈ પણ છૂટવા ના જ છે, કેમ કે સત્ય ચૈતરભાઈના પક્ષે છે, જનતા ચૈતરભાઈની સાથે છે અને આમ આદમી પાર્ટી તો સદાબહાર ચૈતરભાઈની સાથે જ છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આદિવાસી